સંરક્ષણ ક્ષમતા મહોત્સવે મિનિસ્ટર ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસના માર્ગદર્શન હેઠળ તેલ અને ગેસ જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા સંચાલિત રાષ્ટ્રવ્યાપી ઉપનું સંરક્ષણ પહેલ છે. વર્ષ 1991 થી જાગૃતિ નાગરિકોને કોઈપણ કાર્યક્ષમતા, પર્યાવરણ સંરક્ષણ અને ભારતની ઉર્જા સુરક્ષા વિશે પ્રેરિત કરે છે. તો આ વર્ષે આ ઝુંબેશ ફૂડ ઓઇલ પર નિર્ભરતા ઘટાડવા અને ટકાઉ ઉર્જા ઉકેલોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો 14 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2025 સુધી ચાલનારા આ પખવાડિયાના અભિયાનનો ઉદ્દેશ્ય બળતણ, કાર્યક્ષમતા, પર્યાવરણ ટકાઉપણું અને ભારતની ઉર્જા સુરક્ષાને પ્રોત્સાહન આપવાની છે. ત્યારે આ ઉદ્ઘાટન સમારોહ WRCની અમદાવાદ શહેરની શાખાના ICAI ભવન ખાતે યોજાયો હતો, જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં ઓચલ ધ એમ માર્કેટિંગ PLUના મુખ્ય મહાનુભાવોની હાજરી જોવા મળી આવી હતી, જેમાં સજીવ કુમાર બેફેસ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટેટ હેડ ગુજરાત IOCL સુંભેનુ મોહંતી, ચીફ જનરલ મેનેજર રિટેલ એન્ડ ઝોનલ હેડ HCPCL અનંત કોબરાગડે, ઝોનલ જનરલ મેનેજર BICGABIL સુમિત મોહન, જનરલ મેનેજર ગુજરાત BPCL વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ વર્ષની થીમ ક્લીનર એન્વાયરમેન્ટથી ગ્રીન એન્ડ ક્લીન એનર્જી, ફૂડ ઓઇલ પર નિર્ભરતા ઘટાડવા અને ટકાઉ ઉર્જા ઉકેલો આપવાના મહત્વ પર ભાર મુકાયો છે. સક્ષમ અનેક પહેલોનો આમાં સમાવેશ થયો છે, જેમાં અનેક શહેરો અને જિલ્લાઓમાં સક્ષમ સાયકલોથોન અને વોકેથોન, ટીવી, રેડિયો અને અખબારો દ્વારા વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ અને વિદ્યાર્થી, ખેડૂતો, ડ્રાઈવરો અને રહેણાંક સમુદાયોને લક્ષ્ય બનાવતી વિવિધ ઇંધણ સંરક્ષણ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તો વધુમાં ઉર્જા કાર્યક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે ફ્લીટ ઓપરેટરો, ઔદ્યોગિક ક્ષેત્રો, એન્જિનિયરિંગ કોલેજો માટે વર્કશોપ અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.